જય શ્રી કૃષ્ણ. સંતાનના રૂપમાં કોણ કોણ આવી શકે છે? પૂર્વજન્મના કર્મોથી જ આપણને આ જન્મમાં માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, મિત્ર કે શત્રુ, સગા સંબંધી વગેરે સંસારના જેટલા પણ સંબંધો છે તે બધા જ મળે છે. કારણ કે આ બધાને આપણે કાં તો કંઈક આપવાનું હોય છે અથવા તેમની પાસેથી કંઈક લેવાનું હોય છે. તેવી જ રીતે સંતાનના રૂપમાં આપણો કોઈ પૂર્વજન્મનો સંબંધી જ આવીને જન્મ લે છે, જેને શાસ્ત્રમાં 4 પ્રકારના બતાવવામાં આવ્યા છે. પેલો ઋણાનુબંધ પુત્ર, દેવાબંધન વાળો પુત્ર. પૂર્વજન્મનો કોઈ એવો જીવ કે જેની પાસેથી તમે ઋણ લીધું હોય અથવા તેનું કોઈ પણ પ્રકારે ધન નષ્ટ કર્યું હોય તો તે તમારા ઘરમાં સંતાન બનીને જન્મ લેશે. તે પોતાનું ધન બીમારીમાં અથવા વ્યર્થના કાર્યોમાં ત્યાં સુધી નષ્ટ કરશે કે જ્યાં સુધી તેનો પૂરો હિસાબ ન થઈ જાય. બીજો શત્રુપુત્ર, પૂર્વજન્મનો કોઈ દુશ્મન તમારી પાસેથી બદલો લેવા માટે તમારા ઘરમાં સંતાન બનીને આવશે. મોટો થવા પર તે માતા પિતા સાથે મારપીટ, ઝઘડો કરશે અથવા તેમની આખી જિંદગી કોઈને કોઈ પ્રકારે તેને સતાવતો રહેશે. તે હંમેશા કડવું બોલીને તેમની બેઇજ્જતી કરશે અને તેમને દુખી રાખીને જ તે ખુશ થશે. ત્રીજો ઉદાસીન પુત્ર, આ પ્રકારનો સંતાન ન તો માતા પિતાની સેવા કરે છે કે ન તો કોઈ સુખ આપે છે. તે તેમને તેમના હાલ પર મરવા માટે છોડી દે છે. લગ્ન થવા પર તે માતા પિતાથી અલગ થઈ જાય છે. ચોથો પુત્ર સેવક પુત્ર, પૂર્વજન્મમાં જો તમે કોઈની ખૂબ સેવા કરી છે તો તે પોતાની કરેલી સેવાનું ઋણ ઉતારવા માટે, તમારી સેવા કરવા માટે તે પુત્ર બનીને આવે છે. જે વાવ્યું છે તે જ તમે કાપશો. જો તમે પોતાના માતા પિતાની સેવા કરી છે તો જ તમારી સંતાન વૃદ્ધાવસ્થામાં તમારી સેવા કરશે, નહીતર કોઈ પાણી પીવડાવનાર પણ પાસે નહીં હોય. તમે એવું ન સમજશો કે આ બધી વાતો ફક્ત મનુષ્ય પર જ લાગુ પડે છે. આ 4 પ્રકારમાં કોઈ પણ જીવ આવી શકે છે. જો તમે કોઈ ગાયની નિસ્વાર્થ ભાવે સેવા કરી છે તો તે પણ પુત્ર કે પુત્રી બનીને આવી શકે છે. જો તમે ગાયને સ્વાર્થવશ પાડીને તેનું દૂધ આપવાનું બંધ થયા પછી તેને ઘરેથી કાઢી મૂકી હોય તો તે ઋણાનુબંધ પુત્ર કે પુત્રી બનીને જન્મ લેશે. તેથી જીવનમાં ક્યારેય કોઈનું બુરું ન કરો, કારણ કે પ્રકૃતિનો નિયમ છે કે તમે જે પણ કરશો તે તમને આ જન્મમાં કે આવતા જન્મમાં 100 ગણું પાછું કરીને જ આપશે. જો તમે કોઈને 1 રૂપિયો આપ્યો છે તો સમજો કે તમારા ખાતામાં 100 રૂપિયા જમા થઈ ગયા છે. જો તમે કોઈનો 1 રૂપિયો પણ છીનવ્યો છે તો સમજો કે તમારી જમા રાશિમાં 100 રૂપિયા નીકળી ગયા છે. જરા વિચારો, તમે કયું ધન સાથે લઈને આવ્યા હતા અને કેટલું સાથે લઈને જશો? મરવા ઉપર જે સોનું ચાંદી ધન દોલત બેંકમાં પડ્યું રહી ગયું, સમજો તે વ્યર્થ જ કમાવ્યું. ઓલાદ જો સારી હશે અને લાયક હશે તો તેના માટે કંઈ પણ છોડીને જવાની જરૂર નથી. તે પોતે જ કમાશે. જય શ્રી કૃષ્ણ.